સુરતમાં નકલી આરસી બુકના કૌભાંડનો પર્દાફાશ થયો છે। એજન્ટની મિલીભગતથી ચાલતા નકલી આરસી બુક બનાવવાના રેકેટનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે। આરટીઓ એજન્ટ સહિત 5 આરોપીની ધરપકડ કરાઈ। સ્માર્ટ કાર્ડની 370 આરસી બુક, 100 કોરા સ્માર્ટ કાર્ડ અને 15 સ્ટેમ્પ કબજે કરાયા છે। બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે ડભોલીના સર્જન વાટિકા સોસાયટીમાં રેડ કરી અંકિત વઘાસિયા અને જીતેન્દ્ર પટેલની ધરપકડ કરવામાં આવી છે। આરોપી અંકિત સૂત્રધાર છે અને તે ડભોલી ગામે પોતાના ઘરે બોગસ આરસી બુક બનાવતો હતો, જેની બાતમી મળતા ડીસીબીના સ્ટાફે આરોપીના ઘરે રેડ કરી જ્યાંથી સ્માર્ટ કાર્ડવાળી 370 નંગ આરસી બુક મળી આવી। આ સાથે મોનિટર અને કમ્પ્યુટર, પ્રિન્ટર ઉપરાંત કોરા સ્માર્ટ કાર્ડનું 100નું બંડલ પણ મળી આવ્યું, સાથે 15 રબર સ્ટેમ્પ પણ મળી આવ્યા। પોલીસે કુલ 92,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તો આરસી બુક કૌભાંડ જેનો પર્દાફાશ થયો સર્જન વાટિકા સોસાયટી, જ્યાં આ ગોરખ ધંધો ચાલતો હતો। ક્રાઇમ બ્રાન્ચે અચાનક રેડ કરી અને ત્યાં આ તમામ સાધન સામગ્રી મળી આવી છે। કોરા સ્માર્ટ કાર્ડ પણ જપ્ત થયા। તો નકલી આરસી બુક બનાવવાના કૌભાંડને લઈ એબીપી અસ્મિતાની ટીમ સૂત્રધાર અંકિત વઘાસિયાના ઘરે પહોંચી। અંકિત વઘાસિયા ઘરે જ નકલી આરસી બુક બનાવતો હતો। અંકિતના ઘરે ગયા તો ઘર બંધ જોવા મળ્યું। તો માસ્ટર માઇન્ડ હતો અંકિત વઘાસિયા, જેના ઘરે એબીપી અસ્મિતાની ટીમ પહોંચી, પરંતુ જેવા તેના ઘરે અમારી ટીમ પહોંચી ત્યાં આ ઘર બંધ હાલતમાં દેખાયું। સુરત ક્રાઇમ બ્રાન્ચે નકલી આરસી બુક બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે, જેમાં મુખ્ય સૂત્રધાર અંકિત વઘાસિયા જે ઘરે જ આરસી બુક બનાવતો હતો ત્યાં એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે। દ્રશ્ય સીધા જોઈ શકો છો, સર્જન વાટિકા સોસાયટી છે અને આ બિલ્ડિંગની અંદર તેઓ 304ની અંદર રહે છે અને આ પ્રમાણે જ્યારે બાતમી મળી હતી તેના આધારે ક્રાઇમ બ્રાન્ચે તપાસના ધમધમાટ શરૂ કર્યા હતા। ત્યારે આ જે સર્જન વાટિકા સોસાયટી છે ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા। પોલીસને બાતમી મળી હતી કે ડભોલી ગામ સર્જન વાટિકા જે I-304 ખાતે અંકિત વઘાસિયા નામનો ઈસમ રહે છે, ત્યારે તે ફ્લેટની અંદર આરટીઓ કચેરીના સક્ષમ અધિકારી અને ઓથોરિટીની લાયસન્સ પરવાના વગરનું જે કોમ્પ્યુટર પ્રિન્ટર છે તેના વડે સ્માર્ટ કાર્ડવાળી નકલી આરસી બુક છે બનાવતો હતો, જેના આધારે તપાસના ધમધમાટ શરૂ કરાયા હતા। ત્યારે અંકિત વઘાસિયાના રહેણાંકના ફ્લેટ ઉપર જઈને તપાસ કરવામાં આવતા જે નકલી આરસી બુક બનાવવા માટે ઉપયોગમાં લેવાતા જે સ્માર્ટ કાર્ડવાળી આરસી બુક હોય છે તે 370 જેટલા કાર્ડ છે એ મળી આવ્યા હતા અને તેને જપ્ત કરવામાં આવ્યો હતો। આમ દ્રશ્યમાં જોઈ શકાય છે જે રીતે નકલી આરસી બુક બનાવવાનો વેપલો ચાલી રહ્યો હતો, ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધી કુલ 5 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં માસ્ટર માઇન્ડ અંકિત વઘાસિયા છે એ આ બિલ્ડિંગની અંદર પોતાના રહેણાંકના સ્થળ ઉપર રહીને તે નકલી આરસી બુક બનાવતો હતો, તેના તપાસના ધમધમાટ શરૂ કર્યા છે। જોકે હજી પણ તપાસ ચાલુ છે। 200 જેટલી નકલી આરસી બુક બનાવીને ગાડીઓ વેચી દેવામાં આવી છે, ત્યારે એ બાબતને લઈને પણ તપાસ શરૂ કરાઈ છે। કેમેરામેન રાકેશ પાણવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।